ધોરણ 6 વિષય છે હિન્દી, તેમાં આપણે જોઈએ પ્રકરણ 2 અનૂઠે ઇન્સાન એટલે કે અલગ પ્રકારના વ્યક્તિઓ જે સમાજ માટે ઉપયોગી છે, ટૂંકમાં સારા વ્યક્તિઓ. અહીંયા તમને 2 પ્રસંગ આપેલા છે પ્રકરણની અંદર. એક નેપોલિયનની વાત કરેલી છે અને એક છે કૌમુદી નામની છોકરી છે તેની વાત કરેલી છે. તો આપણે પહેલા ભાગમાં નેપોલિયન વિશે જોઈશું. તો સૌપ્રથમ આપણે તેના શબ્દાર્થ આપેલા છે તે જોઈએ કે જેના કારણે આપણે પાઠ છે તે સરળતાથી સમજી શકીએ. હવે છે સત્યવાદી. તો સત્યવાદી કોને કહેવાય? તો હંમેશા સત્ય બોલને વાલે કો સત્યવાદી કહેતે હૈ. ત્યાર પછી અદ્ભુત એટલે કે અનોખા. આંખ મીચવને એટલે કે લુકા છુપી કા ખેલ એટલે કે સંતા કુકડી રમવું. અમૃત એટલે જામફળ, ગુજરાતીમાં પણ તેને જામફળ કહેવાય છે. તે પછી પથ એટલે રાસ્તા, દ્રઢ એટલે મજબૂત, નિર્માતા એટલે બનાવનેવાલા, કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવું. હસ્તાક્ષર એટલે દસ્તખત, ટૂંકમાં સહી. ઘટના એટલે પ્રસંગ. ઉપસ્થિત એટલે કે હાજર અથવા તો વહા આયેવું એટલે કે કોઈ પણ જગ્યાએ હાજર રહેવું. ત્યાર પછીનું છે માનપત્ર. તો માનપત્ર કોને કહેવાય? તો આદર્શે લીખા પત્ર, જે પ્રેમથી લખેલો હોય, બીજા વ્યક્તિનો આદર દર્શાવેલો હોય તો તેને કહેવાશે માનપત્ર. ત્યાર પછી આયોજન એટલે કે ઇંતજામ, કોઈ પણ યોજના કરવી. આભૂષણ એટલે ગહના એટલે કે ઘરેણા. નીલામી એટલે બોલી લગાકર બેચના. ત્યાર પછી ભાષણ એટલે કે સભા કે સામને બોલના. અને ત્યાગ એટલે સમર્પણ. તો હવે આપણે प्रथम प्रसंग જોઈએ. नेपोलियन આપેલો છે. इस इकाई में 2 प्रसंग है. प्रथम प्रसंग फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है. પાઠની અંદર 2 પ્રસંગ આપેલા છે, 2 વાર્તા આપેલી છે. પહેલી વાર્તા છે નેપોલિયન બોનાપાર્ટની, જે કઈ જગ્યાએ હતા? ફ્રાન્સમાં. ફ્રાન્સના એક મહાન વ્યક્તિ હતા, મહાન શાસક હતા. जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है. હવે નેપોલિયન છે તે હંમેશા આપણને સત્યના માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે છે. જબकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है. અને બીજો ભાગ છે, બીજી વાર્તા આપેલી છે, બીજો પ્રસંગ છે તેની અંદર કેરળમાં જે કૌમુદી નામની છોકરી રહે છે અને તે પોતાના ઘરેણાનું દાન કરે છે, તો તેની વાત કરેલી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ નેપોલિયનનું. ऐसा था नेपोलियन. तो नेपोलियन की माहिती आपेली है. नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था. नेपोलियन જ્યારે સાવ નાનકડો હતો, બાળપણથી જ તે હંમેશા સાચું બોલનાર વ્યક્તિ હતો. એક दिन वह अपनी बहन इलाइजा के साथ आँख મીચવને ખેલ રહ્યા था. નેપોલિયનની બહેન હતી, તેનું નામ શું હતું? ઇલાઇજા. એક વખત તે संता कुकड़ी रमत तेनी बहन साथे रमता हुए छे. इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. इलाइजा छे ते संताई गई हती अने नेपोलियन तेने गोतवा माटे गमे बधी जगह दौड़तो हतो. अचानक वह एक लड़की से जा टकराया. हवे अचानक नेपोलियन दौड़तो होय छे अने एक छोकरी साथे भटकाई छे. लड़की अमृत बेचने के लिए जा रही थी. छोकरी जामफળ વેચવા માટે જતી હતી. नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी. હવે નેપોલિયન છોકરી સાથે ભટકાય છે એટલા માટે છોકરીના હાથમાં જે જામફળની ટોપલી હોય છે તે નીચે પડી જાય છે. कीचड़ उड़ने के कारण उसके सारे अमृत खराब हो गए. હવે કીચડ હતું નીચે એટલે તેના બધા જામફળ છે તે ધૂળવાળા માટીવાળા થઈ જાય છે. वह रोती हुई कहने लगी अब माँ को मैं क्या जवाब दूंगी. છોકરી છે તે રડવા લાગે છે અને નેપોલિયનને રડતા રડતા કહે છે કે હવે હું મારી મમ્મીને શું જવાબ આપીશ, કારણ કે મારા જામફળ તો છે તે ઢોળી નાખે અને ખરાબ થઈ ગયા છે. ઇલાઇજા કહને લગી ચલો ભૈયા હમ યહાં સે ભાગ ચલે. હવે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે છોકરી છે તે રડતી હોય છે, તેની બહેન છે ઇલાઇજા અને નેપોલિયન છે. તો આ દ્રશ્ય જોઈને ઇલાઇજા છે તે નેપોલિયનને કહે છે કે ભાઈ અહીંયાથી ચાલો આપણે ભાગી જઈએ, આ છોકરી ભલે જે કરવું હોય તે કરે. નહીં બહન हमारे कारण ही तो इसकी हानि हुई है. નેપોલિયન કહે છે કે ના બહેન, આપણે તેને આ રીતે છોડીને જતા રહીએ તે સારું કહેવાય નહીં, કારણ કે આપણે લીધે જ આ છોકરીને છે તે નુકસાની થઈ છે. यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा बहन मेरे पास ये तीन ही सिक्के हैं, तुम ही इन्हें ले लो. હવે નેપોલિયન આવું કહીને પોતાના ખિસ્સામાં હાથ નાખે છે અને તેની પાસે 3 સિક્કા નીકળે છે. તો તે છોકરીને આપે છે અને કહે છે કે બહેન મારી પાસે આ 3 સિક્કા છે, એને તું રાખી લે.
इन 3 सिक्कों से क्या होगा? છોકરી કહે છે કે આ 3 સિક્કાથી શું થાય? मेरी माँ मुझे बहुत मारेगी, लड़की ने कहा। છોકરી કહે છે કે મારી મમ્મી છે તે મને ખૂબ જ મારશે। अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे। તો નેપોલિયન છોકરીની વાત સાંભળીને કહે છે કે તો વાંધો નહીં, તું અમારી સાથે અમારી ઘરે ચાલ, ત્યાંથી અમારા મમ્મી છે તે તને ઝાઝા પૈસા આપશે। इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी। तो આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય ઇલાઇજા બોલે છે અને નેપોલિયનને કહે છે કે ભાઈ જો તું આ છોકરીને ઘરે લઈ આવીશ તો આપણી મમ્મી છે તે આપણાથી નારાજ થશે। અહીંયા નેપોલિયનનું ચિત્ર આપેલું છે। આ પ્રકારના નેપોલિયન હતા, તેનું આપણે ચિત્ર જોઈએ। ત્યાર પછી नेपोलियन नहीं माना, वह उस लड़की को अपने साथ घर ले गया। माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। હવે તેની બહેન ઇલાઇજાની વાત નેપોલિયન માનતો નથી અને છોકરીને જામફળ વેચનારી છોકરીને પોતાની સાથે તેની ઘરે લઈ જાય છે અને તેની મમ્મીને બધી વાત કરે છે અને નેપોલિયન તેની મમ્મીને કહે છે કે તું મને પૈસા વાપરવા માટે જે આપે છે તે પૈસા આ છોકરીને તું મારા ભાગના પૈસા આપી દે। ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा, माँ ने कहा। હવે નેપોલિયનની મમ્મી કહે છે કે વાંધો નહીં, હું તારી આ સચ્ચાઈથી ખુશ છું, હું તારા ઉપર ખુશ છું, તારી વાત જાણીને હું આનંદિત છું, પરંતુ તું એક વાત યાદ રાખજે, કારણ કે 1 મહિના સુધી હું તને વાપરવા માટે પૈસા આપીશ નહીં। ठीक है माँ, नेपोलियन ने हंसते हुए कहा। હવે નેપોલિયન કહે છે કે વાંધો નહીં અને નેપોલિયન હસે છે। माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए, वह खुशी खुशी घर लौट गई। હવે નેપોલિયનની મમ્મી છે તે છોકરીને 2 મોટા મોટા સિક્કા આપે છે। છોકરી હરખાઈ જાય છે, ખુશ થઈ જાય છે અને છોકરી પોતાની ઘરે જતી રહે છે। नेपोलियन को धक्का देने की सज़ा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सज़ा भुगतने में अद्भुत आनंद आया। હવે નેપોલિયને છોકરીને ધક્કો મારેલો હતો પરંતુ ભૂલથી લાગેલો હતો, તો પણ નેપોલિયન છે તે પોતાની ભૂલને સુધારવા માગતો હતો અને તેને આ પ્રકારની સજા મળે છે, તો પણ नेपोलियन છે તે खुश છે। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। હવે નેપોલિયન એવું જ વિચારતો હતો કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય પરંતુ હું સત્યનો साथ हमेशा आपीश, हूँ सत्यना मार्गे चालीस। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति भी। नेपोलियन नाना હતા ત્યારથી જ તેને પોતાની જાત ઉપર ખૂબ જ વિશ્વાસ હતો। તો આ પ્રસંગ ઉપરથી આપણને એવું જાણવા મળે છે કે આપણે પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે તો પણ હંમેશા સત્યનો સાથ આપવો જોઈએ।